નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11 ની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર નંબર 11 એટલે કે ફાઇલ વ્યવસ્થાપન. તો ફાઇલ વ્યવસ્થાપન નામના ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુનો શીખવાનો અથવા તો અભ્યાસ કરવાનો છે એની થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો પ્રથમ ફાઇલ વ્યવસ્થાપન જે ચેપ્ટર 11 છે એની અંદર આપણે એક ખ્યાલ આવે કે ફાઇલ કોને કહેવાય. તો સામાન્ય રીતે જો ફાઇલની વ્યાખ્યા જોવા જઈએ તો કદાચ ફાઇલનો અર્થ એવો થાય કે કોઈ માહિતીનો સંગ્રહ થતો હોય અથવા તો માહિતીના જે સમૂહ હોય, માહિતીના સંગ્રહનો જે સમૂહ હોય અથવા તો જેમાં માહિતી સમાયેલી હોય એને બેઝિક રીતે ફાઇલ કહેવામાં આવે. આ ફાઇલની એક સિમ્પલ વ્યાખ્યા થઈ કે માહિતીનો જે સમાવેશ થયો હોય અથવા તો જે માહિતીનો સમૂહ હોય, આ માહિતીના તમામ પ્રકારના સમૂહને ફાઇલ કહેવાય. હવે વિચાર એવો આવે કે ફાઇલ કેવી હોય, તો ફાઇલ અલગ અલગ પ્રકારની હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને ખ્યાલ આવે કે કોઈ લખાણ સ્વરૂપેની ફાઇલ હોય તો એને આપણે ટેક્સ્ટ ફાઇલ કહી શકીએ. કોઈ વિડીયો ધરાવતી પણ ફાઇલ હોઈ શકે, કોઈ ઇમેજ ધરાવતી પણ ફાઇલ હોઈ શકે. ઇમેજ એટલે કે ફોટો, તો ફોટો ધરાવતી ફાઇલ હોઈ શકે, લખાણ ધરાવતી ફાઇલ હોઈ શકે. સાઉન્ડ એટલે કે ઓડિયો, ઓડિયો ધરાવતી પણ ફાઇલ હોય, વિડીયો ધરાવતી પણ કોઈ ફાઇલ હોઈ શકે. ફાઇલ વિવિધ સ્વરૂપે હોય, મલ્ટીમીડિયા સ્વરૂપે હોય એટલે કે ઓડિયો અને વિડીયો બંનેનો સમાવેશ થાય તો એને કહેવાય મલ્ટીમીડિયા સ્વરૂપે ફાઇલ હોઈ શકે. તો ઘણા બધા સ્વરૂપે ફાઇલ જોવા મળે છે. મેં કીધું એમ કે લખાણ સ્વરૂપે ફાઇલ હોય, ત્યારબાદ ઇમેજ એટલે કે ફોટા સ્વરૂપે હોય, અલગ અલગ ઓડિયો કે વિડીયો સ્વરૂપે ફાઇલ હોય કે કોઈ બીજી રીતે ઘણી બધી સ્વરૂપે ફાઇલ હોય. ટૂંકમાં ફાઇલની અંદર શું હોય, તો ફાઇલની અંદર માહિતી સમાયેલી હોય છે એમ તમે કહી શકો. ફાઇલની અંદર શું હોય? માહિતી. આ માહિતીનો સમૂહ, આ માહિતીના સમૂહને ફાઇલ કહેવાય. આ અલગ અલગ પ્રકારની ફાઇલનું વ્યવસ્થાપન કઈ રીતે થાય એની વાત આપણે ચેપ્ટર નંબર 11 માં આજે કરવાની છે. ચેપ્ટર નંબર 11 ફાઇલ વ્યવસ્થાપન. ઘણી બધી ફાઇલના ફોર્મેટ આપેલા છે. પીડીએફ સ્વરૂપની કોઈ ફાઇલ હોય, EI ફોર્મેટમાં હોય, JPG માં હોય, અલગ અલગ ફાઇલના સ્વરૂપો હોય. ફાઇલ કોઈ પણ સ્વરૂપે હોય. ટૂંકમાં તમે એમ કહી શકો કે જેમાં માહિતીનો સમાવેશ થયેલો હોય અથવા તો માહિતીનો સંગ્રહ થતો હોય એવી જગ્યા કે જેને ફાઇલ કહેવાય. માહિતીના સમૂહ થતો હોય એને શું કહેવાય? ફાઇલ કહેવાય. બરાબર. તો આ જે ફાઇલ જ્યાં સંગ્રહ કરવામાં આવે એને સ્ટોરેજ કહેવાય. તો આ સ્ટોરેજના બે પ્રકારથી આજે આપણે આ લેક્ચરની શરૂઆત કરવાના છીએ કે જ્યાં ફાઇલ, વિવિધ પ્રકારની ફાઇલ, આ ફાઇલનો જે સંગ્રહ થતો હોય જેને આપણે સ્ટોરેજ કહીએ. આ સ્ટોરેજના બે પ્રકાર છે. આ બે પ્રકારથી આજે આપણે ચાલુ કરવાનું છે કે નોન વોલેટાઇલ સ્ટોરેજ અને વોલેટાઇલ સ્ટોરેજ. આ સ્ટોરેજના બે પ્રકાર શીખવાના છે. તો એમાં આપણે સ્ટોરેજનો પહેલો પ્રકાર જોઈએ. તો અહીંયા આપણે દર્શાવેલું છે, જો કોમ્પ્યુટર સિસ્ટમના સંગ્રહ સાધનોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલો જે પ્રકાર છે નાશવંત સંગ્રહ, ઇંગ્લિશમાં નામ આપેલું છે વોલેટાઇલ સ્ટોરેજ. આ બે પ્રકાર આજે ભણવાના છે. પહેલું વોલેટાઇલ સ્ટોરેજ અને બીજું નોન વોલેટાઇલ સ્ટોરેજ. વોલેટાઇલ સ્ટોરેજ એટલે નાશવંત સંગ્રહ અને નોન વોલેટાઇલ સ્ટોરેજ એટલે અવિનાશી સંગ્રહ. આ ગુજરાતી અને અંગ્રેજી બંને નામ યાદ રાખવાના છે. એક્ઝામની અંદર વિકલ્પની અંદર કોઈ પણ રીતે પૂછાયેલું હોય તો ખ્યાલ આવે એટલા માટે. પહેલું જે પ્રકાર આપણે સ્ટોરેજના પ્રકાર ભણીએ છીએ, યાદ રાખજો. સ્ટોરેજ એટલે કે સંગ્રહ. ફાઇલનો સંગ્રહ જ્યાં થતો હોય એને સ્ટોરેજ કહેવાય. બરાબર. તો આ સંગ્રહના કે સ્ટોરેજના બે પ્રકાર, પહેલું વોલેટાઇલ સ્ટોરેજ અને બીજું નોન વોલેટાઇલ સ્ટોરેજ. વોલેટાઇલ સ્ટોરેજ એટલે નાશવંત સંગ્રહ. તો પહેલા આપણે નાશવંત સંગ્રહની વાત કરીએ તો નાશવંત સંગ્રહ એ કામ ચલાવ છે, એટલે કે ટૂંકી મર્યાદા પૂરતો. કઈ રીતે? તો જ્યારે કોમ્પ્યુટર શરૂ થાય ત્યારે આ સ્ટોરેજમાં જે કઈ માહિતી સચવાયેલી હોય, બરાબર, એ માહિતી જ્યારે કોમ્પ્યુટર બંધ થાય ત્યારે એ માહિતીનો નાશ પામે, એટલે કે કામ ચલાવ. રેમ ઉપર સ્ટોર થતી માહિતી યાદ રાખવાનું. જે વસ્તુ કે જે ફાઇલ, જે માહિતી રેમ પર જો સ્ટોર થતી હોય તો તમે એમ કહી શકો કે જ્યારે જ્યારે કોમ્પ્યુટર શરૂ થાય
ત્યારે એ માહિતીનો સ્ટોર થયો હોય રેમ પર, બરાબર. કોમ્પ્યુટર બંધ થાય એટલે કે વીજ પ્રવાહ અટકે, જ્યારે કોમ્પ્યુટર બંધ થાય અથવા તો વીજ પ્રવાહ અટકે એટલે કે વીજળીનો પ્રવાહ અટકે, ત્યારે જે માહિતી સંગ્રહ થયેલી હોય એ નાશ પામે. એટલે કે કેવી હોય માહિતી? કામ ચલાવ હોય. આ કામ ચલાવ માહિતી હોય એ વોલેટાઇલ સ્ટોરેજમાં આવે જ્યારે કમ્પ્યુટર બંધ થાય અથવા તો વીજળીનો પ્રવાહ અટકે. એટલે કે વીજ પ્રવાહ અટકે અથવા કોમ્પ્યુટર બંધ થાય ત્યારે ચલમાં સમાવેલી માહિતી શું પામે? નાશ પામે. જાવા પ્રોગ્રામ કે જે ચલમાં કિંમતો સમાવે, બરાબર, એ નાશ પામી જાય. એ કેવી હોય? કામ ચલાવ હોય. કામ ચલાવ માહિતી કયા સ્ટોરેજ પર હોય? વોલેટાઇલ સ્ટોરેજ અથવા તો નાશવંત સંગ્રહ પર સ્ટોર થાય. કામ ચલાવ જે માહિતી હોય એ નાશવંત સંગ્રહ પર સ્ટોર થાય. એટલે કે તમે એમ કહી શકો કે વીજ પ્રવાહ અટકે છે અથવા તો કોમ્પ્યુટર બંધ થાય છે ત્યાં સુધી માહિતી તમને સાચવેલી જોવા મળે, ત્યાં સુધી સ્ટોરેજમાં હોય. પરંતુ જ્યારે કોમ્પ્યુટર બંધ થાય અથવા વીજ પ્રવાહ અટકે એટલે માહિતી ઓટોમેટિક શું પામે? નાશ પામે, બરાબર. તે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ, RAM રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરે. મેં કીધું એમ ક્યાં સ્ટોર થાય? વોલેટાઇલ સ્ટોરેજમાં. કઈ જગ્યાએ સ્ટોર થાય? તો કે વોલેટાઇલ સ્ટોરેજની અંદર રેમ પર માહિતી સચવાય. અને રેમ પર માહિતી સચવાતી હોય તે કામ ચલાવ હોય થોડીક વાર પૂરતી, એટલે કે કોમ્પ્યુટર શરૂ હોય ત્યાં સુધી સચવાઈ રહે, ત્યારબાદ ઓટોમેટિક શું થઈ જાય? રિમૂવ થઈ જાય, બરાબર. ઓબ્જેક્ટ અને તેના અનુસંધાન ક્યાં હોય? રેમમાં સાચવવામાં આવે. એકવાર પ્રોગ્રામનો અંત આવે અથવા કોમ્પ્યુટર બંધ થાય ત્યારે ડેટા શું પામે? નાશ પામે. મેં કીધું એમ કે જ્યારે વીજળીનો પ્રવાહ અટકે અથવા તો એકવાર કોમ્પ્યુટર બંધ થાય ત્યારે તમામ પ્રકારની માહિતી હોય, તમામ પ્રકારનો ડેટા હોય તે નાશ પામે. કયા સ્ટોરેજ પર? વોલેટાઇલ સ્ટોરેજ પર, બરાબર. વોલેટાઇલ સ્ટોરેજ એટલે શું? નાશવંત સંગ્રહ. નાશવંત સંગ્રહ એક રીતે યાદ રાખવાનું, જ્યાં સુધી કોમ્પ્યુટર શરૂ હોય ત્યાં સુધી માહિતીનો સંગ્રહ થયેલો હોય. કોમ્પ્યુટર બંધ થાય, વીજળીનો પ્રવાહ અટકે એટલે તેમાં રહેલી તમામ માહિતી નાશ પામે. આ આપણે સ્ટોરેજના બે પ્રકારમાંથી પહેલો પ્રકાર ભણ્યા, બરાબર. પહેલો પ્રકાર એટલે કે વોલેટાઇલ સ્ટોરેજ. હવે બીજો પ્રકાર એટલે કે નોન વોલેટાઇલ સ્ટોરેજ. નોન વોલેટાઇલ સ્ટોરેજનું બીજું નામ એટલે કે અવિનાશી સંગ્રહ. નોન વોલેટાઇલ સ્ટોરેજ એટલે કયું? અવિનાશી. હવે અવિનાશી સંગ્રહ હોય અથવા નોન વોલેટાઇલ સ્ટોરેજ હોય તો તમને બધાને ખ્યાલ હોય, તમારી પાસે પેન ડ્રાઈવ હોય, કોઈ મેમરી કાર્ડ હોય જેને આપણે SD કાર્ડ કહીએ, બરાબર, કોઈ હાર્ડ ડિસ્ક પડેલી હોય, આ બધી જ વસ્તુ, DVD હોય, CD હોય, આ બધી જ વસ્તુનો સમાવેશ નોન વોલેટાઇલ સ્ટોરેજ માં આવે. એટલે તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે તમારી પાસે CD હોય, DVD હોય, પેન ડ્રાઈવ હોય, મેમરી કાર્ડ હોય કે કોઈ બીજી વસ્તુ હોય, બરાબર. આ તમામ પ્રકારનો જે સ્ટોરેજ રહ્યો, હવે તમે પેન ડ્રાઈવમાં, DVDમાં કે મેમરી કાર્ડમાં એકવાર ડેટાનો સંગ્રહ કરો, ત્યારબાદ કોમ્પ્યુટર બંધ કરો, વીજળીનો પ્રવાહ અટકે તો તેમાં રહેલો ડેટા નાશ પામતો નથી. પેન ડ્રાઈવમાં આજીવન ડેટા સચવાઈ રહે, મેમરી કાર્ડમાં આજીવન ડેટા સચવાઈ રહે, CD DVD હોય તો આજીવન ડેટા સચવાઈ રહે. તમે એકવાર વીજળીનો પ્રવાહ અટકાવો અથવા કોમ્પ્યુટર બંધ કરો તો હાર્ડ ડિસ્કમાં રહેલી માહિતી સાફ થતી નથી. તમે તમારા PC ની 1 GB ની 1 TB ની કે 500 GB ની હાર્ડ ડિસ્ક ની અંદર કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરો, કોઈ પણ માહિતીનો સંગ્રહ કરો, કોઈ પણ ડેટાનો સંગ્રહ કરો, પણ એકવાર કોમ્પ્યુટર બંધ થાય ત્યારે હાર્ડ ડિસ્કમાંથી રહેલી માહિતી ક્યારેય પણ નાશ પામતી નથી. એટલે એને કાયમી સંગ્રહ કહેવાય, કામ ચલાવ નથી. જોજો, યાદ રાખજો, અવિનાશી સંગ્રહ એ કાયમી સંગ્રહ છે. એકવાર તમે જેટલી વસ્તુ સ્ટોર કરી દો પછી કોમ્પ્યુટર બંધ કરો તો હાર્ડ ડિસ્કમાંથી ક્યારેય કોઈ માહિતી નાશ નથી પામતી, પેન ડ્રાઈવમાંથી કોઈ માહિતી નાશ નથી પામતી. એ જ રીતે CD DVD કે મેમરી કાર્ડમાંથી કોઈ માહિતી નથી નાશ પામતી. તમે જ્યાં સુધી એને ડિલીટ ન કરો ત્યાં સુધી ડિલીટ ન થાય. કહેવાનો મતલબ એટલો જ કે દરરોજના માટે એ તમારો સંગ્રહ, દરરોજના માટે તમારી જે સ્ટોરેજ છે સાચવી રાખે છે. એટલે આપણે અવિનાશી સંગ્રહને કાયમી સંગ્રહ કહેવાય. નોન વોલેટાઇલ સ્ટોરેજ છે એને આપણે કહેવાય કાયમી સંગ્રહ. કામ ચલાવ નથી. આપણે વોલેટાઇલ સ્ટોરેજમાં જોયું હતું. કેમ? તો કે એ રેમ પર સ્ટોર થાય અને રેમ પર સ્ટોર થાય એટલે કોમ્પ્યુટર બંધ કરો એટલે તરત ડેટા ભૂસાઈ જાય. એટલે એ કાયમી નથી, કામ ચલાવ છે, બરાબર. આ કાયમી સંગ્રહ છે. જ્યાં સુધી તમે ડિલીટ ન કરો ત્યાં સુધી ડિલીટ થતો નથી. એટલે ડેટાને તમારે લોંગ ટાઈમ સાચવી રાખવો હોય તો આ કાયમી સંગ્રહ એટલે કે નોન વોલેટાઇલ અથવા અવિનાશી સંગ્રહનો ઉપયોગ થાય છે, બરાબર. જ્યારે કોમ્પ્યુટરને મળતો વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પણ ડેટા નાશ પામતો
નથી. જાવા પ્રોગ્રામ જ્યારે ડિસ્ક ઉપર સાચવવામાં આવે છે ત્યારે આપણે કાયમી સંગ્રહનો ઉપયોગ કરીએ છીએ. એક વસ્તુ ક્લિયર જ છે કે રેમ પર જો સચવાતું હોય તો કામ ચલાવ, આ હાર્ડ ડિસ્ક પર સચવાય છે એટલે કાયમી સંગ્રહ છે, ક્યારેય પણ એનો ડેટા ભૂસાતો નથી. બરાબર. ફાઇલો, હાર્ડ ડિસ્ક, પછી યુએસબી ડ્રાઈવ, ત્યારબાદ ઓપ્ટિકલ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી, કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી, આ બધા જ એના ઉદાહરણો છે. બરાબર. જેવા કાયમી સંગ્રહ સાધનો પર અસ્તિત્વ ધરાવે છે. આ યાદ રાખજો. હાર્ડ ડિસ્ક, યુએસબી ડ્રાઈવ કે પેન ડ્રાઈવ કે જે કાંઈ આવે એ. બરાબર. ઓપ્ટિકલ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી, આ ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. મેમરી કાર્ડ હોય, એસડી કાર્ડ કહેવાય એમ. બરાબર. ફાઇલમાં સંગ્રહવામાં આવતો ડેટા ઘણીવાર સતત ડેટા એટલે કે persistent ડેટા તરીકે પણ ઓળખાય છે. આ યાદ રાખજો. કેવો સંગ્રહ? અવિનાશી સંગ્રહ, નોન વોલેટાઇલ સ્ટોરેજ. એને આપણે કાયમી સંગ્રહ કહેવાય. કેમ કાયમી સંગ્રહ કહેવાય? કેમ કે દરરોજના માટે એ આપણો ડેટા સાચવી રાખે છે. કોમ્પ્યુટરને મળતો વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પણ ડેટા નાશ પામતો નથી. હંમેશાના માટે ડેટા સચવાઈ રહે. કેમ હંમેશાના માટે ડેટા સચવાઈ રહે? કેમ કે તે હાર્ડ ડિસ્ક પર સ્ટોર કરે છે, પેન ડ્રાઈવ પર સ્ટોર કરે છે, મેમરી કાર્ડ પર સ્ટોર થાય છે. એટલે એકવાર તમે કોમ્પ્યુટર બંધ કરો કે વીજ પ્રવાહ અટકે તો પણ એમાંથી ડેટા નાશ પામતો નથી. એટલે આપણે એને કાયમી સંગ્રહ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે જ એને આપણે સતત ડેટા કહેવાય. એમાં જે સમાયેલા ડેટા હોય ને એને આપણે સતત ડેટા કહેવાય અથવા તો persistent ડેટા કહી શકીએ. કેમ કે એ ડેટા કાયમીના માટે સચવાયેલા રહેવાના છે એટલે આપણે એને persistent ડેટા કહેવાય. તો બે પ્રકાર આપણે જોયા સ્ટોરેજના. પહેલો પ્રકાર વોલેટાઇલ સ્ટોરેજ અને બીજો પ્રકાર એટલે કે નોન વોલેટાઇલ સ્ટોરેજ. વોલેટાઇલ સ્ટોરેજને નાશવંત સંગ્રહ કહેવાય અને નોન વોલેટાઇલ સ્ટોરેજને અવિનાશી સંગ્રહ કહેવાય. વોલેટાઇલ સ્ટોરેજ છે એ કામચલાઉ છે, અવિનાશી સંગ્રહ છે એ કાયમી સંગ્રહ છે. વોલેટાઇલ સ્ટોરેજની અંદર એકવાર વીજ પ્રવાહ અટકે કે કોમ્પ્યુટર બંધ થાય ત્યારે બધી માહિતી નાશ પામે. જ્યારે નોન વોલેટાઇલ સ્ટોરેજમાં એકવાર વીજ પ્રવાહ અટકે અથવા તો કોમ્પ્યુટર બંધ થાય ત્યારે તેમાં રહેલી માહિતી નાશ નથી પામતી. કેમ કે વોલેટાઇલ સ્ટોરેજ રેમ પર સંગ્રહ કરવામાં આવે છે અને નોન વોલેટાઇલ સ્ટોરેજની અંદર માહિતી જે હોય હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ડીવીડી, સીડી, મેમરી કાર્ડ આની અંદર સંગ્રહ કરવામાં આવે છે. એ માટે આ બે સ્ટોરેજ આપણે શીખ્યા. ત્યારબાદ હવે પછીના જે બે પ્રકાર છે એ ફાઇલના બે પ્રકાર છે. આપણે જે ભણી ગયા એ સ્ટોરેજના બે પ્રકાર હતા. હવે પછીના જે બે પ્રકાર છે એ ફાઇલના બે પ્રકાર. તો ફાઇલના બે પ્રકારમાંથી પહેલો પ્રકાર જે છે ફાઇલમાં એ છે ટેક્સ્ટ ફાઇલ. પહેલો ફાઇલના કેટલા પ્રકાર? બે પ્રકાર. બરાબર. ફાઇલના બે પ્રકાર જે તમારે સાચવવાની હોય સ્ટોરેજ પર એ ફાઇલના બે પ્રકાર. એમાં પહેલું ટેક્સ્ટ ફાઇલ, TEXT ટેક્સ્ટ ફાઇલ, અને બીજું છે દ્વિઅંકી ફાઇલ. પહેલું ટેક્સ્ટ ફાઇલ અને બીજું દ્વિઅંકી ફાઇલ. પહેલા ટેક્સ્ટ ફાઇલ ભણી લઈએ તો મનમાં એવો વિચાર આવે કે ટેક્સ્ટ ફાઇલ કોને કહેવાય? તો ટેક્સ્ટનું તમે વિવરણ કરવા જાઓ તો તમને એક વસ્તુ ખ્યાલ આવશે કે ટેક્સ્ટ એટલે શું થાય. તો ટેક્સ્ટ એટલે કોઈ પણ પ્રકારનું લખાણ. ટેક્સ્ટ એટલે શું થાય? કોઈ પણ પ્રકારનું લખાણ. કોઈ પણ પ્રકારનું લખાણ હોય એને તમે ટેક્સ્ટ કહી શકો. તો તમને એક વસ્તુ બીજી પણ ખબર પડી ગઈ કે ટેક્સ્ટ ફાઇલમાં શું હોય? તો લખાણ ધરાવતી તમામ ફાઇલોને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. ફરીવાર, ટેક્સ્ટ એટલે કોઈ પણ પ્રકારનું લખાણ. બરાબર. તો ટેક્સ્ટ ફાઇલ કોને કહેવાય? તો કોઈ પણ પ્રકારના લખાણ ધરાવતી ફાઇલ હોય એને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. હવે એક વસ્તુ બીજી ખ્યાલ આવી ગઈ આના ઉપરથી કે આપણે માહિતી, જો તમે કોમ્પ્યુટરની અંદર નોટપેડ ઓપન કરેલું હોય તો નોટપેડમાં તમે કોઈ માહિતી ટાઈપ કરો તો આ લખાણ થઈ ગયું. બરાબર. પછી તમે કોઈ MS વર્ડ ઓપન કરેલું હોય તેની અંદર તમે કોઈ પણ વસ્તુ ટાઈપ કરતા હોય અને તમે જે એની અંદરથી ફાઇલ બનાવો તો એ એક લખાણ થઈ ગયું. તો જે ફાઇલને તમે લખી શકો અને વાંચી શકતા હોય આવી તમામ પ્રકારની ફાઇલને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. ટૂંકમાં લખાણ ધરાવતી ફાઇલ હોય એને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. બરાબર. ટેક્સ્ટ ફાઇલ એવો ડેટા ધરાવે છે કે જે કોઈ ટેક્સ્ટ એડિટર દ્વારા જ લખી કે વાંચી શકાય. તો આ વસ્તુ હવે પાછી આ શીખવાનું રહ્યું કે ટેક્સ્ટ એડિટર કોને કહેવાય? તો મેં હમણાં બે નામ લીધા, એને ટેક્સ્ટ એડિટર કહેવાય. નોટપેડ એક સાદા પ્રકારનું ટેક્સ્ટ એડિટર, MS વર્ડ એને પણ એક ટેક્સ્ટ એડિટર કહેવાય. આ તમારે 12મા ધોરણમાં આવશે સ્કાઇપ, એની અંદર તમે જાવા પ્રોગ્રામિંગ કરશો એને પણ ટેક્સ્ટ એડિટર કહેવાય. કહેવાનો મતલબ શું?
તો જેની અંદર તમે લખી શકતા હોય કે જેમાંથી તમે વાંચી શકતા હોય આવા પ્રકારના જે સોફ્ટવેર હોય એને ટેક્સ્ટ એડિટર કહેવાય. સાદામાં સાદું ટેક્સ્ટ એડિટર કયું તો નોટપેડ. નોટપેડમાં તમે કોઈ પણ લખી શકો એવી ફાઇલને વાંચી શકો તો એને કહેવાય ટેક્સ્ટ એડિટર. સાદું ટેક્સ્ટ એડિટર છે નોટપેડ. બરાબર. MS વર્ડ એને પણ ટેક્સ્ટ એડિટર કહેવાય. પાવરપોઈન્ટ એને પણ ટેક્સ્ટ એડિટર કહેવાય. તો તમે જેમાં લખી શકો અને એ ફાઇલને વાંચી શકો આને ટેક્સ્ટ એડિટર કહેવાય. અને યાદ રાખજો આ ટેક્સ્ટ ફાઇલ છે, ટેક્સ્ટ ફાઇલ હંમેશા ટેક્સ્ટ એડિટરમાં જ લખીને વાંચી શકાય. કેમ તો કે એની અંદર લખાણ આવે, લખાણ સ્વરૂપની માહિતી હોય એ ટેક્સ્ટ ફાઇલમાં આવે. તો ટેક્સ્ટ ફાઇલમાં લખાણ આવે, લખાણ તમારે લખવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? ટેક્સ્ટ એડિટર હોવું જોઈએ. બરાબર. કારણ કે ડેટા ASCII અથવા યુનિકોડ જેવી પદ્ધતિના ઉપયોગ દ્વારા સંજ્ઞાકિત કરેલ છે. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર II. બરાબર. એના માટે અથવા તો યુનિકોડ જેવી પદ્ધતિના ઉપયોગ દ્વારા સંજ્ઞાકિત કરેલી હોય છે. આવી જે માહિતી હોય એ ટેક્સ્ટ ફાઇલની અંદર હોય. ટેક્સ્ટ ફાઇલ એ ડેટા ફાઇલ હોઈ શકે છે જે હકીકતો ધરાવતી હોય. બરાબર. તમે લખાણ લખેલું હોય એમાં હકીકત હોય એટલે કહી શકાય કે જે હકીકતો ધરાવતી હોય જેવી કે પેરોલ ફાઇલ. પેરોલ ફાઇલ જે શું હોય? કર્મચારીનો ક્રમ, નામ અને પગાર એટલે કે સેલેરી. પાછી લખાણવાળી ફાઇલ આવી ગઈ. એક્સેલ હોય, એક્સેલ ટેક્સ્ટ એડિટર તમે કહી શકો. કેમ તો એક્સેલ ની અંદર શું આવે? એક્સેલ ની અંદર તમે આપણે 11મા ધોરણમાં શીખી ગયા. 11મા ધોરણમાં આપણે ભણ્યા એ મુજબ આપણે કોઈ એમ્પ્લોય નું ટેબલ હોય તો એમ્પ્લોય ને શું કહેવાય? કર્મચારી. બરાબર. તો એમ્પ્લોય ના ટેબલમાં પહેલું શું આવે? એમ્પ્લોય નો ક્રમ, ઈ નંબર, એને આપણે કહેવાય કર્મચારીનો ક્રમ. પછી એમ્પ્લોય નું નામ હોય અને એમ્પ્લોય નું નામ કહેવાય. બરાબર. પછી એનો પગાર હોય એને સેલેરી કહેવાય. તો તમે આને શું કર્યું? ટાઈપ કર્યું. ટાઈપમાં શું લખ્યું? લખાણ લખ્યું. લખાણ ધરાવતી ફાઇલને શું કહેવાય? ટેક્સ્ટ ફાઇલ કહેવાય. બરાબર. તો કેવી માહિતી હોય ટેક્સ્ટ ફાઇલમાં એની વાત કરવાની છે. ટેક્સ્ટ ફાઇલની અંદર કેવી માહિતી હોય? તો પહેલું ટેક્સ્ટ ફાઇલની અંદર કેવી માહિતી હોય? પેરોલ ફાઇલ. પેરોલ ફાઇલ એટલે શું? તો કે કર્મચારીનો ક્રમ, નામ ને પગાર હોય એવી માહિતી હોય ટેક્સ્ટ ફાઇલમાં. બરાબર. અથવા કેટલીક ટેક્સ્ટ ફાઇલ એ પ્રોગ્રામ ફાઇલ અથવા વિનિયોગ ફાઇલ પણ હોઈ શકે. આવા પ્રકારની જે ફાઇલ હોય જેમાં લખાણ હોય, આ લખાણ હોય. બરાબર. આ લખાણ ધરાવતી ફાઇલ જે હોય એ કઈ રીતની હોય? અથવા તો લખાણ ધરાવતી જે ફાઇલ હોય એ લખાણ સ્વરૂપે હોય તો એને લખવા માટે આ કયા ટેક્સ્ટ એડિટર હોય એના એક્ઝામ્પલ આપેલા છે. gedit. મેં કીધું ને નોટપેડ, એક્સેલ, MS વર્ડ, પાવરપોઈન્ટ આ તો છે જ. આટલા એક્ઝામ્પલ તો છે ટેક્સ્ટ એડિટરના. બીજા કયા જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, એક્ઝામમાં પૂછાય છે, વિકલ્પની અંદર હોઈ શકે. તો તમારે યાદ રાખવાનું gedit, vi એડિટર, piso એડિટર આ બધા જ પ્રકારના એડિટર દ્વારા તૈયાર કરેલી જે લખાણવાળી ફાઇલ હોય એને કોના ઉદાહરણ કહેવાય? ટેક્સ્ટ ફાઇલના ઉદાહરણ કહેવાય. ખ્યાલ આવ્યો? આટલા યાદ રાખવાના ટેક્સ્ટ બુકમાં આપેલા છે. મેં નોટપેડ, MS વર્ડ એની સિવાયના જે મેં તમને કીધેલા એની સિવાયના કયા? તો gedit, ત્યારબાદ vi એડિટર, piso આ ત્રણ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા છે. આ યાદ રાખવાના. તેમના અનુલંબન તરીકે TXT અથવા જાવા અથવા તો C આ ત્રણ અનુલંબન છે. હવે અનુલંબન એટલે એક્સટેન્શન થાય. આની પહેલા વાત કરી દઉં કેમ કે તમે ખ્યાલ કદાચ હશે અને નો પણ હોય. અનુલંબન એટલે શું થાય? હવે વર્ડની અંદર તમે ફાઇલ બનાવેલી હોય. બરાબર. આ એડિટરનો ઉપયોગ કરશો તમે લખાણ ધરાવતી ફાઇલમાં. તો લખાણ ધરાવતી ફાઇલ તમારે જ્યારે સેવ કરવી હોય ત્યારે ફાઇલના નામ પછી જે ડોટ પછીનું જે લાગે એને એક્સટેન્શન અથવા તો અનુલંબન કહેવાય. તો અનુલંબન શું હોય? નોટપેડમાં તમે ફાઇલ લખી. બરાબર. હવે નોટપેડની ફાઇલ લખી નાખી, આખી લખાણવાળી ફાઇલને તમારે સેવ કરવી છે. સેવ કરતી વખતે તમે આપ્યું નામ ABC. ABC નામે ફાઇલ સેવ કરશો એટલે ABC ડોટ પાછળ TXT લાગશે. જો આવ્યું TXT. ફાઇલનું નામ શું તમે સેવ કર્યું? ABC.txt. આ TXT છે ને, TXT એટલે એનો મતલબ થાય અનુલંબન અથવા એક્સટેન્શન. નોટપેડમાં તમે જો ફાઇલ બનાવેલી હોય તો એને એમ કહી શકાય કે TXT છે, એનું અનુલંબન TXT. પછી જાવાનો કોઈ પ્રોગ્રામ તમે લખતા હોય તો જાવાના પ્રોગ્રામનું અનુલંબન છે .java. C લેંગ્વેજનો કોઈ પ્રોગ્રામ લખતા હોય તો એનું અનુલંબન છે .c. ટૂંકમાં બધી ફાઇલ કેવી? લખાણ કે વાંચન ધરાવતી ફાઇલ. એટલે કેવી ફાઇલ? ટેક્સ્ટ ફાઇલ. ટેક્સ્ટ ફાઇલના અનુલંબન કયા? તો કે નોટપેડમાં જો લખતા હોય તો .txt,
જાવાનો કોઈ પ્રોગ્રામ હોય તો ડોટ જાવા, સી લેંગ્વેજ નો કોઈ પ્રોગ્રામ હોય તો ડોટ સી. આ ત્રણ એના અનુલંબન. બીજો પ્રકાર કયો છે? તો બીજો પ્રકાર છે એ દ્વિઅંકી ફાઇલ. દ્વિઅંકી ફાઇલ નું બીજું નામ એટલે કે બાઇનરી ફાઇલ. આના ટોટલ 2-3 નામ છે, બરાબર. ફાઇલ નો બીજો પ્રકાર એટલે દ્વિઅંકી ફાઇલ, બીજું નામ બાઇનરી ફાઇલ અને ત્રીજું નામ આવશે બાઇટ ફાઇલ. ટોટલ 3 પ્રકાર છે, ટોટલ 3 નામ છે. એમાં પહેલું કયું? દ્વિઅંકી ફાઇલ, બાઇનરી ફાઇલ અને ત્રીજું નામ બાઇટ ફાઇલ. હવે તમને ખબર પડી ગઈ કે લખાણ હતું એ તો ટેક્સ્ટ ફાઇલમાં હતું, તો આમાં શું આવશે? આમાં નામમાં જ લખેલું જુઓ, નામમાં શું લખ્યું? દ્વિઅંકી. 2 અંક જ આવશે. 2 અંક. દ્વિઅંકી ફાઇલના 2 અંક કયા? દ્વિઅંકીના 2 અંક કયા? એક 0 અને એક 1. 0 અને 1 સ્વરૂપે જે ફાઇલ હોય એને દ્વિઅંકી ફાઇલ કહેવાય, બરાબર. તો દ્વિઅંકી ફાઇલમાં લખાણ તો ન હોય. જોઈએ આપણે. દ્વિઅંકી ફાઇલ એવો ડેટા ધરાવે છે જે લખાણ તરીકે સંજ્ઞાકિત કરાયો નથી, તેનું લખાણ દ્વિઅંકી સ્વરૂપે હોય છે. યાદ રાખજો, દ્વિઅંકી ફાઇલમાં લખાણ તો ન હોય, લખાણ નથી એટલે લખાણ તરીકે સંજ્ઞાકિત નથી કરાયો, તેનું લખાણ હોય એ દ્વિઅંકી સ્વરૂપે હોય. દ્વિઅંકી એટલે 2 અંક સ્વરૂપે હોય. 2 અંક કયા કયા? 2 અંકમાંથી પહેલો અંક 0 અને બીજો 1. 0 અને 1 આ 2 અંક હોય દ્વિઅંકીમાં, જેનો અર્થ એ છે કે ડેટાને બાઇટ સ્વરૂપે પણ ઉપયોગમાં લેવાય. મેં કીધું ને, દ્વિઅંકી ફાઇલ, બાઇનરી ફાઇલ અને બાઇટ ફાઇલ, એટલે તમે બાઇટ સ્વરૂપે પણ લઈ શકો. દ્વિઅંકી ફાઇલના કેટલાક ઉદાહરણ અને અનુલંબનો: જેપીઈજી, ત્યારબાદ .mp3 અને .class. ઓના 3 કયા હતા? ટેક્સ્ટ ફાઇલનો હોય તો ટેક્સ્ટ ફાઇલમાં .txt, .java, .c. હવે આ તો ખબર પડી ગઈ. આ .jpeg એટલે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. .jpeg એટલે શું થાય કે ફોટા સ્વરૂપની માહિતી હોય. તો આ જે ફોટા સ્વરૂપની માહિતી હોય તો ફોટા સ્વરૂપની માહિતી હોય એને તમે દ્વિઅંકી. તમે જોજો ક્યાંય મોબાઈલની અંદર તમે કોઈ ફોટો ક્લિક કરશો, પછી તમારે ફાઇલની અંદર જવાનું, મોબાઈલની અંદર કોઈ ફોટો ક્લિક કરવાનો, ફોટો ક્લિક કરીને તેને ગેલેરીમાં નહીં જોવાનો, ફાઇલમાં જોવાનો. એનું જ્યાં લોકેશન હોય ત્યાં ફાઇલની અંદર, ફાઇલ સ્ટોરેજમાં તમે જ્યાં જોશો, એટલે એ જે તમે ક્લિક કરેલો ફોટો હોય, આ ફોટાનું નામ હોય ને તો તમે જોજો 0101010101 આ સ્વરૂપે હશે, અને પાછળ લખ્યું હશે 0101. આટલું મોટું નામ હશે, 0101 વાળું મોટું નામ હશે, પછી પાછળ લખ્યું હશે .jpeg. શું લખ્યું હોય? .jpeg. તો આ એના અનુલંબન છે. કોના અનુલંબન? દ્વિઅંકી ફાઇલનો ફોટો હોય તો તમે જોઈ લેજો, ફોટાની પાછળ એનું અનુલંબન શું હોય? .jpeg. mp3 સાઉન્ડની ફાઇલ, ઓડિયો ક્લિક કરજો, ઓડિયો ક્લિક કરીને પછી એની ફાઇલમાં જોજો 01010 આંકડાકીય માહિતી હશે, કોઈ લખાણ વાળું નહીં હોય, આંકડાકીય માહિતી હશે. એનું નામ જોજો, નામ આંકડાકીય માહિતી. તો જે ઓડિયો ફાઇલ હોય એની પાછળ અનુલંબન લાગ્યું હોય એ નામ હોય ને. મેં કેમ કીધું હતું કે આ તમને જે પ્રકાર ભણ્યા એમાં કે abc.txt, abc ફાઇલનું નામ, તો આમાં ફાઇલનું નામ 0101 સ્વરૂપે હશે. ખ્યાલ આવી ગયો? તો 0101 જેવું mp3 વાળું ફાઇલનું નામ હશે ને પાછળ હશે .mp3 અને .class. બે ચેપ્ટર આપણે ભણી ગયા ને, 8મું ચેપ્ટર, 8મા ચેપ્ટરમાં હતું .class, બરાબર. તો ત્રણ અનુલંબન: .jpeg ફોટા માટે, mp3 કોના માટે? ઓડિયો માટે, અને કોઈ જાવા પ્રોગ્રામિંગ હોય તો .class. અહીં એક ઉદાહરણ આપ્યું જો, બાઇનરી અંક 5. અંકમાં જો 5 હોય ને, 5, બરાબર, એની બાઇનરી કિંમત કેટલી હોય? 5 હોય. એ લખવામાં 5 છે, બરાબર, પણ કોમ્પ્યુટરને તમે 5 આપો એટલે કોમ્પ્યુટરને દ્વિઅંકીમાં ફેરવી દે. કોમ્પ્યુટરને લખાણવાળી ફાઇલ ખબર ન પડે. કોમ્પ્યુટરને કઈ ફાઇલ ખબર પડે? કોમ્પ્યુટરને દ્વિઅંકી ફાઇલ ખબર પડે. લખાણવાળી ફાઇલ કોને ખબર પડે? આપણે ખબર પડે. જો આપણે લખાણવાળી ફાઇલ વાંચી શકીએ, પણ કોમ્પ્યુટરને જો તમે લખાણવાળી ફાઇલ આપો તો એ ન સમજી શકે. એટલે કોમ્પ્યુટર પહેલા લખાણવાળી ફાઇલને શેમાં ફેરવશે? દ્વિઅંકીમાં ફેરવશે. દ્વિઅંકીમાં ફેરવશે એટલે ઉદાહરણ તરીકે તમે 5 આપ્યા લખી, તમે તો 5 જ લખીને આપ્યા કોમ્પ્યુટરને, પણ કોમ્પ્યુટરને ટેક્સ્ટ ફાઇલ ખબર ન પડે. એટલે એ ટેક્સ્ટ ફાઇલમાં તમે જે 5 લખ્યા એ 5 ને પેલા શેમાં ફેરવશે? સમજવા માટે દ્વિઅંકી ફાઇલમાં ફેરવી દેશે. દ્વિઅંકી ફાઇલમાં ફેરવશે, બાઇનરી ફાઇલમાં ફેરવશે, પછી જ એને ખબર પડશે કે 5 લખેલા છે. એ દ્વિઅંકી ફાઇલમાં 5 ને ફેરવશે ને એટલે એના માટે આવું આવી જશે 00000101. આ 5 નું છે. જો 5 ને એને શેમાં ફેરવા? દ્વિઅંકી ફાઇલમાં ફેરવા, એટલે 5 ની કિંમત કેવી આવે? 00000101. એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું. તમે કોઈ પેલો પ્રકાર આપણે ભણી ગયા ને, ટેક્સ્ટ ફાઇલ. ટેક્સ્ટ ફાઇલમાં તમે કંઈક લખવાનું ચાલુ કર્યું,
તો તમે કોઈ ફાઇલ લખો છો, આ ફાઇલ લખેલી જે છે એ લખેલી ફાઇલ તમે લખી નાખી, ફાઇલ સેવ કરી નાખી, પણ કોમ્પ્યુટરને નથી ખબર આને શું લખ્યું, એટલે એક જ સેકન્ડની અંદર એ કેટલા બધા કામ કરશે. જોજો, તમે એક વાક્ય લખ્યું ધીસ ઇઝ અ બુક, આવું તમે ટાઈપ કર્યું, ધીસ ઇઝ અ બુક છે ને એને પહેલા એ શેમાં ફેરવશે? યાદ રાખજો, એ ટેક્સ્ટ ફાઇલ હતી, લખાણ ફાઇલ હતી. લખાણ એને ન ખબર પડે, એને શું ખબર પડે? એને દ્વિઅંકી ફાઇલ અથવા બાઇનરી ફાઇલ ખબર પડે. તો એ જે તમે લખ્યું ધીસ ઇઝ અ બુક, એ પહેલા આખું વાક્ય વાળીને એને પહેલા શેમાં ફેરવશે? દ્વિઅંકી અથવા બાઇનરીમાં. બાઇનરીમાં ફેરવશે ને એટલે એનું આવું છે 5 ની જેવું અસર કરી નાખશે. જો આવું 5 નું કેવું કરી નાખ્યું? 0 0 0 0 0 1 0 1 એવું ધીસ ઇઝ અ બુક લખ્યું એને પહેલા આમાં ફેરવી નાખશે, પછી એને ખબર પડશે. તો તમે કદાચ 5 લખો તો 5 ની રજૂઆત આવી થાય. આમાં 2 જ અંક આવે. દ્વિઅંકીમાં કેટલા અંક આવે? 2. કાં તો 0 હશે કાં 1 હશે. કોઈ પણ વસ્તુ તમે આપો એટલે પહેલા એ શેમાં ફેરવશે? દ્વિઅંકીમાં ફેરવશે, પછી એને ખબર પડે. ત્યાં સુધી કોમ્પ્યુટરને ખબર પડતી નથી. સાદી ભાષામાં ખ્યાલ આવ્યો? એટલે તો બીજો પ્રકાર હતો દ્વિઅંકી ફાઇલ, એના અનુલંબન .jpg. આ યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરજો. jpg, .mp3 અને .class આ ત્રણ એના અનુલંબન છે. બરાબર. દ્વિઅંકી ફાઇલ એટલે 01 વાળી ફાઇલ. 01 વાળી ફાઇલ હોય તો 5 એની કિંમત લીધી હોય તો 5 ને 01 માં આ રીતે સ્વરૂપ મળે. બરાબર. ત્યારબાદ ફાઇલ પર કરી શકાતી વિવિધ ક્રિયાઓ. હવે તમારી પાસે ફાઇલ હોય, કોઈ પણ ફાઇલ હોય, ઓડિયો ફાઇલ હોય, વિડિયો ફાઇલ હોય, ટેક્સ્ટ ફાઇલ હોય, તેની અંદર તમે કઈ કઈ ક્રિયાઓ કરી શકો? સામાન્ય ક્રિયાઓ છે, આ બધાને આવડતી હોય. બરાબર. પહેલી ક્રિયા કઈ કે ફાઇલ કે ડિરેક્ટરીનો પાથ નક્કી કરવો. ડિરેક્ટરીનું બીજું નામ આ ચેપ્ટરમાં યાદ રાખી લેજો, ફોલ્ડર. ડિરેક્ટરીનું બીજું નામ શું થાય? ફોલ્ડર. બરાબર. ફાઇલ કે ફોલ્ડરનો પાથ નક્કી કરવો. તમે એમ કહેતા હોય કે ડી ડ્રાઈવ ની અંદર ન્યૂ ફોલ્ડર ની અંદર 38 નંબરનો રોલ નંબર અને એની અંદર એક પહેલી ફાઇલ. આ હું શું બોલ્યો? પાથ, રસ્તો બોલ્યો. પાથ બોલ્યો કોનો? ફાઇલનો અથવા ડિરેક્ટરીનો. તમે કહો કે ડી ડ્રાઈવ, એની અંદર ન્યૂ ફોલ્ડર, એની અંદર એપલ નામનો ફોલ્ડર, એની અંદર પહેલો ફોટો, આખો ફોટાનો ફાઇલનો પાથ બોલ્યો. આ જ રીતે ફાઇલ કે ડિરેક્ટરીનો પાથ નક્કી કરવો. બીજો કાર્ય ફાઇલ ઓપન કરવી. કોઈ પણ ફાઇલ હોય, હવે તમે ફાઇલ બનાવેલી હોય, નવા લેક્ચરની અંદર તમે આવીને એ ફાઇલને શું કરો? ઓપન કરો. તો ફાઇલ ઓપન કરવી. ફાઇલમાં લખવું. તમે જ્યાં અધૂરી મૂક્યું હોય ત્યાંથી પાછું લખવાનું ચાલુ કરો એટલે ફાઇલમાં લખવું, ફાઇલમાંથી વાંચવું, રીડિંગ કરવું. બરાબર. કેટલી વસ્તુ? ફાઇલને ઓપન કરવી, ફાઇલમાં લખવું, ફાઇલમાંથી વાંચવું, ફાઇલને ક્લોઝ કરવી. ફાઇલને ક્લોઝ કરવી એટલે બંધ કરવી, ફાઇલને કાઢી નાખવી એટલે ડિલીટ કરવી. ત્યારબાદ ફાઇલના ગુણધર્મોની માહિતી મેળવવી અને એક આમાં નથી, ફાઇલને સેવ કરવી. સૌથી અગત્યનો. બરાબર. કેટલા કાર્યો થઈ શકે? કાર્યો ઘણા બધા છે, અમુક અહીંયા આપેલા જોઈ લઈએ. ડિરેક્ટરી કે ફાઇલનો પાથ નક્કી કરવો. ડિરેક્ટરી એટલે ફોલ્ડર. ફાઇલને ઓપન કરવી એટલે ખોલવી. ફાઇલમાં લખવું, ફાઇલમાંથી વાંચવું, ફાઇલને બંધ કરવી એટલે ક્લોઝ કરવી, ફાઇલને કાઢી નાખવી એટલે ડિલીટ કરવી, એ જ રીતે ફાઇલને સેવ કરવી એટલે કે સાચવવી, ફાઇલના ગુણધર્મોની માહિતી મેળવવી. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુ શીખી ગયા? પહેલું કે સ્ટોરેજ, ફાઇલ કોને કહેવાય? બરાબર. પછી ફાઇલને જે સમાવવામાં આવે, આ સમાવવામાં આવતી ફાઇલ હોય એને જ્યાં સમાવવામાં આવે એને સ્ટોરેજ કહેવાય. આ સ્ટોરેજના 2 પ્રકાર, વોલેટાઇલ સ્ટોરેજ અને નોન વોલેટાઇલ સ્ટોરેજ ભણ્યા. ત્યારબાદ ફાઇલના 2 પ્રકાર, દ્વિઅંકી ફાઇલ અને ટેક્સ્ટ ફાઇલ, અને ફાઇલ પર કરી શકાતા વિવિધ કાર્ય. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી.